નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ખાતે રવિ કૃષિ મહોત્સવ 2024નો પ્રાકૃતિક ઉત્સવને લઈને ઉજવણી શાંતાબેન સભાગૃહ વિનયન હાઈસ્કૂલ મેદાન ખાતે રાખવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ખાતે જ્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભેસાણ ખાતે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે, જેમાં રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે તો માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર 2 દિવસ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં પ્રાકૃતિક કૃષિ, મિશ્ર પદ્ધતિ, મિશ્ર ફાર્મિંગ, મિલેટ પાક સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકતા પર વિષય પર પરિસંવાદ થકી ખેડૂતોને વધુમાં વધુ નવીનતમ ટેકનોલોજીનું જ્ઞાન મળી રહે તેમજ પ્રદર્શની સ્ટોલ મારફત વિવિધ વિભાગોની સહાયકારી યોજનાઓની માહિતગાર થાય તે માટે રવિ કૃષિ મહોત્સવમાં આવવા તાલુકાના તમામ ખેડૂતોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ તકે દરેક વિભાગના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ તેમજ બાગાયત વિભાગ જૂનાગઢ તેમજ સ્ટેટ બેંક ભેસાણ મિશન, મંગલમ આરોગ્ય વિભાગ, વન વિભાગ તેમજ ખેતીવાડી વિભાગના સ્ટોલો ઊભા કરવામાં આવ્યા હતા, જેનો લાભ મોટા પ્રમાણમાં મહિલાઓએ લીધો હતો. આ મહોત્સવમાં ભેસાણ તાલુકાના અલગ અલગ ગામોમાંથી ખેડૂતો પધાર્યા હતા અને તમામ ખેડૂતોને ખેતી વિશે તેમજ અન્ય વિભાગો દ્વારા પોતપોતાના વિભાગથી માહિતગાર કર્યા હતા. આ તકે આ રવિ કૃષિ મહોત્સવમાં ભેસાણના મામલતદાર શ્રી પારગી સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી આરિફ શેખ તેમજ જિલ્લામાંથી નાયબ ખેતી નિયામક શ્રી એસ.એમ. ગધેસરિયા તેમજ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢમાંથી કૃષિ સંશોધન વૈજ્ઞાનિક ડૉક્ટર એ.એમ. પોલરા તેમજ જિલ્લા પશુપાલનથી શ્રી પાનેરા સાહેબ સહિતના ભેસાણ તાલુકા વહીવટી તંત્ર તેમજ તાલુકાના નાની અનામી પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ અધિકારીઓ દ્વારા તમામ સ્ટોલની મુલાકાત કરી હતી અને આ કાર્યક્રમને ભેસાણ તાલુકા વહીવટી તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું. રિપોર્ટર ગોપાલ વેસાણીયા, વિક્રમ ન્યૂઝ, ભેસાણ. જી, હું સંજય ઢોલરિયા, શ્રીનાથજી પ્રાકૃતિક ફાર્મ સાંકરોડાની અંદર ધરાવું છું. આજે મારા ખેતરની અંદર પાકતી વસ્તુ જે છે ટોટલ હું મશીન ક્લીન કરી અને ડાયરેક્ટ ગ્રાહક સુધી પહોંચાડી રહ્યો છું. એ છે પ્રાકૃતિક ખેતી. પણ મારો ખેડૂતોને કહેવાનો ભાવાર્થ એ છે કે તમે લોકો કદાચ માનો કે પ્રાકૃતિક ખેતી કરતા લોકો જે હોય એ ઓછા હોય, પણ એની સામે જો કેમિકલ ખેતી કરતા હોય અને વેલ્યુલેશન કરવા માટે પોતે પણ જો પ્રાકૃતિક ખેતીની જેમ પોતાના બોર્ડ રાખે, જેમ દુકાનોને જેમ, અને પોતે જો વેલ્યુલેશન કરે, ગ્રેડિંગ પ્રોસેસ ને પેકિંગ, તો ખેડૂતોને પણ ભાવ મળે, પ્રાકૃતિક અને કેમિકલ ખેતી બંનેને. એટલે આ ધ્યેયથી ખેતી કરો અને પોતે વેપારી બનો, આવો ધ્યેય છે સંજય ઢોલરિયા. જય ગૌ માતા.